આજના દિવસે આપણા ગુરુ મહારાજે દીક્ષા આપી, પણ પત્રમાં મહારાજે એવું પણ લખીને આપ્યું છે કે આવા જે મોટા ભગત છે ને એ ભાગવતી દીક્ષાવાળા છે. આવું આપણા ગુરુ મહારાજને ઉદ્દેશીને મહારાજે પત્રમાં લખેલું છે કે ભાગવતી દીક્ષાવાળા છે, કે ત્યાં ભગવાનના ધામમાંથી આવેલા છે. ખૂબ ખૂબ ભગવાને રાજીપો વરસાવ્યો. એ દિવસને આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. મનુષ્ય જીવનની અંદર ગુરુની જરૂર કેટલી? મનુષ્ય જન્મની મનુષ્ય અવતાર આપણને મળ્યો, એમાં ગુરુની જરૂર કેટલી? તો તમામ શાસ્ત્રો એવું કહે છે કે જેટલા જેટલા અવતારો આ પૃથ્વી ઉપર આવ્યા, ભગવાન રામચંદ્ર આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, જેટલા પણ અવતારો આ પૃથ્વી ઉપર આવ્યા ને એ બધાએ એને ગુરુ તો કરવા જ પડ્યા છે. કેમ કે ગુરુ છે ને એ આપણી સાચી માં છે. ગુરુ છે ને આપણી સાચી માં છે. આ દેહ થકી જે જન્મ આપે એને આપણે માં કહી. આ દેહ થકી જે જન્મ આપે ને એને આપણે માં કહી. પણ સાચું જ્ઞાન, સાચી સમજણ એ કોણ આપે? તો કે ગુરુ આપે. એ ગુરુ થકી સાચી સમજણ થાય. આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. એટલા માટે કીધું કે છે ને ગુરુની આવશ્યકતા ઘણી છે. કૃષ્ણ ભગવાનની વખતમાં કૃષ્ણ ભગવાનની સભામાં નારદજી જતા હતા. ત્યાં જઈને નારદજી જ્યાં બેસતા હતા ને એ સભા પતી ગયા પછી જ્યાં નારદજી બેઠા હોય ત્યાંથી એક હાથ ઊંડો ખાડો કરી અને એ હાથે પડો ને હાથે ઊંડો ખાડો કરી અને એમાંથી માટી એ કૃષ્ણ ભગવાન કઢાવી નાખતા અને પાછી નવી માટી પૂરી દેતા. નારદજીને ખબર પડી કે આ તો હું ગયા પછી આવું થાય છે, એટલે એને કૃષ્ણ ભગવાને પૂછ્યું કે આવું શું કામ? આવું કરવાનું કારણ શું? ત્યારે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તે હજી છે ને ગુરુ ધારણ કર્યા નથી. તો હજી નગુરો છો, ગુરુ ધારણ કર્યા નથી. એટલા માટે આ જમીન છે ને અપવિત્ર થઈ જાય. પછી એને પૂછ્યું તો કેમ કરવું, કેને ગુરુ કરવા?
તો કે હજી આપણા રાજીનો દરવાજો ખુલે અને જે ગેટમાં જે પહેલો સામે મળે ને એને ગુરુ કરી લેજો. એટલે નારદજી તો સવારમાં ગયા, જેવો ગેટ ખુલ્યો એવો સામે માછીમાર આડો આવ્યો, સામે સીધો માછીમાર આવ્યો. હવે આ બ્રહ્મચારી અને એને માછીમાર સામે આવ્યો. હવે કીધું તું જી પહેલાં આવે એને ગુરુ કરી લેવાનું. નારદજી તો આવતા રહે પાછા આવીને કે કૃષ્ણ ભગવાને પૂછ્યું ગુરુ કર્યા? તો કે શું ગુરુ કરું? કે એ તો માછીમાર હતો. માછીમારને ગુરુ હું કરું? કે કૃષ્ણ ભગવાન છે ને બે આંગળી લઈને કાનમાં નાખી દીધો. કે એક તો કે ગુરુ આમાં મળ્યા ને કે ગુરુનો આદર સત્કાર કર્યો નહીં અને પાછા ઉપર જતા કે એનું ખરાબ બોલે છે કે કૃષ્ણ ભગવાન કે એને તો બે કાનમાં આંગળી નાખી દીધી. પછી કીધું જા કે એને જ ગુરુ કર્યો. એટલે નારદજી તો ઉપડા પછી સમુદ્ર કિનારે આવ્યા ગોતા ગોતા ગુરુ ક્યાં ગયા એમ. પછી ગુરુ મળ્યા સામે ખંભે જારીને માછલા પકડવાની જાળ હતી ખંભે, હા લંગોટી વાયરી હતી. નારદજી તો મૈંડા પૈકે પડો તમે મારા ગુરુ છો એમ કહીને તો ઓલો બિચારો મૂંઝાઈ ગયો કે હું તમારો ગુરુ ને તમે મારા ગુરુ. એમાં બેન ઝપાઝપી થઈ પડી સામે સામે. એ ઝપાઝપીમાં ઓલા માછીમારના બે હાથ હતા ને એ નારદજીને માથે આમ કહીને મુકાઈ ગયા. નારદજીને એમ થયું કે હાલો બે હાથ માથે મુકાઈ ગયા કે ગુરુ રાજી થઈ ગયા. રાજીને કૃષ્ણ ભગવાન પાસે આવ્યા કે મૈડા ગુરુ તો કે આ મૈડા કે રાજી થઈ ગયા કે બે હાથ માથે મૂક્યા. પણ ગુરુ તો કરવા પડ્યા. એમ જીવનમાં ગુરુની મહત્તા ઘણી છે. ગુરુ વહીને સાચું જ્ઞાન કોઈ દઈ શકે નહીં. ભગવાનના એવા સાચા સદગુરુ જો મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. ગુરુ વહીને કોઈ સાચી સમજણ કોઈ ન આપે. અને એમાંય ભગવાનના મળેલા એવા જો સંત મળી જાય ને અને એ કેમ જો આપણે કરી લઈએ તો પછી કાંઈ મોક્ષમાં ખામી રહીએ. એવા ભગવાન મળ્યા છે આપણને, એવા ભગવાનના સંત મળ્યા છે. જીવનમાં કોઈ જાતની ખામી નથી. અખિલ ભૂમંડળની અંદર પણ મહારાજે ખૂબ ખૂબ લખ્યું કે ભગવાન અને સંત છે ને એ મોક્ષના દાતા એ છે. ભગવાન ને સંત એના સિવાય કોઈ મોક્ષ આપી શકતું નથી. એ અખિલ ભૂમંડળની અંદર મહારાજ કહે છે પ્રત્યક્ષ ભગવાન અવિચળ નિશ્ચયને નિર્વિકલ્પ સમાધિ જાણવી. પ્રત્યક્ષ ભગવાનના અવિચળ નિશ્ચયને નિર્વિકલ્પ સમાધિ જાણવી. નિશ્ચય પાકો. કે મને મળ્યા એ ભગવાન આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ જગત પરબ્રહ્મ પુરુષોત્તમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એક જ પરબ્રહ્મ છે. આવી સાચી સમજણ રાખી. મને મળ્યા એ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ સર્વ અવતારના અવતારી છે. આવું
એક નિશ્ચય પાકો રાખવો, દઢાવ રાખવો પાકો. જીવનમાં વણી નાખવું જીવન હારે કે આ ભગવાન છે, એમાં જરાય ડગમગાટ થાય નહીં. તો દઢાવ પાકો હોય ને તો ડગમગાટ ન થાય. નકર છે ને ઘણા ડાભુરિયા મૂકવાવાળા મળી જાય. મહારાજ કે ડાભુરિયા મૂકવાવાળા ઘણા મળી જાય. એમ કે આને ગુરુ ન કહેવાય, આને ભગવાન ન કહેવાય, હે આવું કહેવાળા મળી જાય. મહારાજ કે પણ એનાથી છેટું રહેવું, એવાથી મહારાજ કે છેટું રહેવું. ડાભુરિયા મૂકવાવાળા ઘણા મળી જાય. સાધુને ભગવાન ન કહેવાય. પણ આપણો જો નિશ્ચય પાકો હોય ને તો ડગમગાટ થાય. ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવી પરિસ્થિતિ કેમ ના, દેશકાળ ખરાબ આવે તો પણ આપણામાં કોઈ જાતનો ડગમગાટ થાય નહીં જો નિશ્ચય પાકો હોય તો. હરનિંદ્રમાં આપણે સૂતા હોય અને આપણે ઘરની આગળ કોઈ ઝાડવું હોય આંગણામાં, દાખલા તરીકે આપણે એમ કહીએ કે લીમડો આવ્યો છે ઘરના આગળ, હે પછી આપણે એ મગજમાં દઢાવ પાકો થઈ ગયો શું લીમડો છે. પછી એને કોઈ ઘરનિંદ્રમાં સૂતા હોય ને ઉઠાડીને એમ પૂછે કે ભાઈ તારા ઘરની આગળ શું આવ્યું છે, તો શું કહે? લીમડો. ઘરનિંદ્રમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે તારા ઘરની આગળ શું આવ્યું છે, તો એમ જ કહે ભાઈ હુવા છે ને લીમડો છે, બીજું કાંઈ નથી. છે ને? શું કામ ને? દઢાવ પાકો છે. મગજમાં પાકું ફીટ બેસી ગયું છે, લીમડો છે, બીજું કાંઈ નથી. અને કદાચ ગમે એવો તપી ગયો હોય, માર કરતો આવ્યો હોય ને ગમે એવો કોઈ આવ્યો હોય ને કોઈ પૂછે કે ભાઈ તારા ઘરની આગળ શું હોય, તો શું કહે? લીમડો. હે શું કામ ને? એ દઢાવ છે. જેમ આપણા છોકરાનું નામ આપણે જે કાંઈ પાડ્યું હોય, હે ગમે એ છોકરાનું નામ પાડ્યું હોય અને કદાચ એને ભરનિંદ્રમાં સૂતો હોય ને ઝઘડાને પૂછે તો શું કહે? છોકરાનું નામ જ લી. શું કામ ને? તો કે એ દઢાવ પાકો છે, એ નિશ્ચય પાકો છે, એ લીમડો છે, બીજું કાંઈ નથી. જેમ નામ પાડ્યું હોય કે આ નામ પાડ્યું હોય તો એ પાકું જ છે કે છોકરાનું નામ મારા છોકરાનું નામ આ જ છે. કેમ? દઢાવ પાકો છે. અને કદાચ એ બેભાન અવસ્થામાં પણ વહી જાય, મૂર્છિત અવસ્થામાં વહી જાય તો પણ એને પૂછે ને તો એ એક જ શબ્દ બોલે. શું? જે નામ છોકરાનું નામ રાખ્યું હોય ને એ જ બોલે, બીજું ન બોલે. એવો નિશ્ચય આપણે પાકો હોવો જોઈએ ભગવાનનો કે આપણે મળ્યા ભગવાન સર્વ અવતારના અવતારી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા એક જ છે, સર્વ અવતારના અવતારી. એવો મારે કે નિશ્ચય પાકો રાખવો. તો એને નિર્વિકલ્પ સમાધિ કીધી, બીજી કોઈ કલ્પના જ નહીં, બીજી કોઈ કલ્પના જ નહીં, પાકું જ છે એમ. નારદજી, સુખજી, શંકાદિક, દત્તાત્રેય, કપિલ, પૃથુ, ઋષભ, વામન, પરશુરામ, રામચંદ્રજી, મોહિની, શંભુ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, લક્ષ્મીજી, રાધિકાજી, જયા, લલિતા, પાર્વતી, ગંગાબા, લાડકીબા, કુશળ કુંવરબાઈ, મોટાબા, પ્રભા, સંજ્ઞા, સરસ્વતી, ભક્તિમાતા વગેરે આવી નિર્વિકલ્પ સમાધિવાળા જાણો. આ બધા મોટા મોટા કીધા ને એ એને નિર્વિકલ્પ સમાધિવાળા જાણવા. શું કામ ને? તો કે એને નિશ્ચય પાકો છે એટલા માટે.
તેઓએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા પ્રત્યક્ષ શ્રીહરિના સ્વરૂપના નિશ્ચય કરીને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ રાખીએ, તેમ તમારે રાખવી. જોયું? આવી સ્થિતિ આપણે રાખવી મારાથી. આવી પ્રત્યક્ષની સમજણ તે પ્રત્યક્ષ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે. આવી સમજણવાળા ઉપર ભગવાન બહુ રાજી થાય છે. સમજણ પાકી હોય, પ્રત્યક્ષપણાની નિશ્ચય પાકો હોય તો એના ઉપર ભગવાન રાજી થાય છે. પ્રત્યક્ષપણાનો નિશ્ચય, પ્રત્યક્ષ જ છે એવો નિશ્ચય, પરોક્ષની વાત જ નથી. પરોક્ષની કોઈ વાત નથી. નિશ્ચય પાકો છે, પ્રત્યક્ષ જ છે. આ ભગવાન છે એ કેવા છે? પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા છે. આવા જે સમજણવાળા છે ને એના ઉપર ભગવાન રાજી થાય. જે ગોપીઓએ રાસક્રીડામાં ન જવા દીધી, જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી, તે દેહ મૂકીને પણ શ્રી કૃષ્ણ પાસે ગઈ. આપણે ઘણી વખત વાત કરી ગયા કે ગોપીઓને એના ઘરવાળાએ રાસક્રીડામાં જવા ન દીધી તો એને ઠેકીને કહી દીધું એના ઘરવાળાને. શું? તો કે એના ઘરવાળાને કે તું આ દેહનો ધણી છો, તું આ દેહનો ધણી છો, મારા આત્માનો ધણી તું નથી, દેહનો ધણી છો. હટ હટ કે હાલે તારું દેહ તને આપી દીધું. એમ કરી અને પોતાના શરીરમાંથી પ્રાણ કાઢી અને એ પોતાનો પ્રાણ લઈને કૃષ્ણ ભગવાન પાસે પહોંચી ગઈ. અહીંયા આખી ભમરલી પણ એ જ વાત કરે છે કે ગોપીઓએ જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને પણ કૃષ્ણ પાસે ગઈ. આવી અસાધારણ ભક્તિ કરવી. જોયું? આવી અસાધારણ ભક્તિ કરવી. તો આવી ભક્તિ આવે કેમ કરતા? તો મહારાજ આગળ બોલે છે, આ ભક્તિ મોટા પુરુષની સેવાએ કરીને આવે છે. મોટા સત્પુરુષની સેવાએ કરીને આવી ભક્તિ આવે છે. આવી અસાધારણ ભક્તિ કરવી, તેમની સેવા મન વચન કર્મ વડે કરીને કરવી. એવા સંતનો સંગ મન કર્મ વચને કરવો, તે સંગમાં સર્વ કલ્યાણના સાધન આવી જાય છે. જોયું? મન કર્મ વચને એવા ભગવાનના સંતની સેવા ભક્તિ કરવી, એનો સંગ કરવો, તેમાં સર્વે સાધન આવી જાય છે. ભગવાન અને સંતને અર્થે પણ ખર્ચ કરીને સેવા કરે તે આને આ જન્મે ઉત્તમ ભક્ત થાય છે. ભગવાન અને સંતને અર્થે ખર્ચ કરીને પણ સેવા કરે તે આના જન્મે ઉત્તમ ભક્ત થાય છે. જે ભગવાનના સંબંધને પામ્યા તે સર્વનું કલ્યાણ થયું છે. ભગવાનના સંબંધને પામ્યા તે સર્વનું કલ્યાણ થયું છે. પ્રત્યક્ષ ભગવાનમાં વૃત્તિ રાખતા લીન થાય તે જ યોગીની નિંદ્રા કહી છે. જોયું? ભગવાનમાં વૃત્તિ રાખીને પોતે લીન થાય એને જ યોગીઓની નિંદ્રા કહી છે. મોટા યોગી હોય ને, મોટા સત્પુરુષ, એ ભગવાનમાં એને એવું હેત કર્યું હોય કે ઘડીક વાર પણ હાલે નહીં.
ઘડીક વાર નો હાલ. ભગવાનમાં વૃત્તિ પરાવી દીધી હોય, ભગવાન સિવાય બીજું કાંઈ જોતું ન હોય, એવા જે ભગવાનના સાધુ હોય ને, સાચા એકાંતિક સંત પુરુષ, એને ભગવાન સિવાય કાંઈ જોતું જ હોય નહીં. બીજા શેની ભૂખ જ ન હોય. એને કચરો અને કંચન સમાન દેખાતું હોય. કચરો અને કંચન સમાન દેખાતું હોય. શું કામને સમાન દેખાય? કચરાનો ઢગલો એક બાજુ હોય ને એક બાજુ સોનામોર હોય, મોતી હોય, હીરા માણેક હોય, એનો ઢગલો હોય. પણ એવા જે ભગવાનના ભગત છે એને એ કચરો અને એ સોના માણેકનો જે ઢગલો છે ને, એને બે હરખો દેખાતો હોય. કેવો દેખાતો હોય? તો કે કચરા સમાન. કેવો? કચરા સમાન. બે સરખું લાગતું હોય. શું કામ રહે? તો કે જેને ભગવાનમાં હેત થઈ ગયું ને, એને ભગવાન સિવાય કાંઈ જોતું જ નથી બીજું. એને ભગવાનમાં હેત થઈ ગયું, એને ભગવાન પાસે કાંઈ જોતું નથી. ભગવાન શ્રી રામે હનુમાનજીને જ્યારે લંકામાં મોકલા, સીતાજીનું હરણ થઈ ગયું ત્યાર પછી ત્યાં સીતાજી જાન રીતે બેઠા હતા અશોક વાટિકામાં. હનુમાનજીએ જોયું કે સીતા માતા બેઠા છે, ત્યાં જઈને સારા સમાચાર આપ્યા, બે વાતો કરી. ભગવાન શ્રી રામના કુશળ સમાચાર પૂછ્યા, એનો જવાબ આપ્યો. એટલી વાતમાં માતા સીતા એના ઉપર રાજી થઈ ગયા અને એને છે ને એ નવલખો હાર એને પહેરાવી દીધો. પોતે પહેર્યો હતો ને એ હાર, નવલખો હાર હનુમાનજીને પહેરાવી દીધો રાજી થઈને. માતા સીતાએ હનુમાનજી તો ઝાડ ઉપર ચડી ગયા હાર લઈને પહેરી. પછી છે ને એ હાર કાઢીને માંડ્યા મોતી તોડવા. એમાંથી હીરા માણેક હતા ને માંડ્યા તોડવા મોતીડા. ત્યારે માતા સીતા પૂછે છે, હા હા આ શું કરે છે? નવલખો હાર છે હે? તો કે માતા હું જોઉં છું કે આ મોતીડામાં ક્યાંય મને મારો રામ દેખાય છે હે? આ મોતીડામાં, આ હારમાં ક્યાંય મને મારો રામ દેખાય છે હે? તો મારા માટે આ કામનો, નકર મારા માટે આ નકામો છે. વિચાર કરો. અને આપને હાર દીધો હોય તો હે? ભગવાન હમુય ન જોઈએ. કેટલા તો ઊંચા હાલવા માંડી, મને હાર પહેરે એવું. હા, પણ જે ભગવાનના ભક્ત જે હોય ને એને માનપાન કાંઈ હોય, એને એક જ વસ્તુ જોતું હોય, શું? મારો ભગવાન ક્યાં છે? ભગવાન જો મને મળે ને તો એ મારે જોઈ છે, બાકી ક્યાંય જોતું નથી. લ્યો, અને જેને ભાન નહોતી ને જેને જોયું ને જેને ભાન નહોતી હે, જેને જોયું એને એમ કીધું, શું કીધું ખબર છે? એ કે આ નવલખો હાર છે ને આને કે આ વાંદરાને પહેરાવી દીધું હે? એ કે આ નવલખો હાર છે, એ કે આ વાંદરાને પહેરાવી દીધું, એને શું ખબર હોય આ હારની કિંમત શું હોય હે? પણ હનુમાન મહારાજ તો તમારે
રામ સિવાય કાંઈ જોઈ જ નહીં. ભગવાન રામ સિવાય કાંઈ જોતું જ નથી. હે, મેં હમણાં કીધું ને કે કચરો ને કંચન સમાન લાગે. હે, અને કચરો ને હીરા માણેકને સોનાનો મોરનો ઢગલા કર્યા હોય ને, અને એક બાજુ કચરાનો ઢગલો કર્યો હોય ને, બે સમાન લાગે. હે, કચરો જ લાગે. શું કામ ને? તો કે એને આ લોકના પદાર્થ કાંઈ જોતા નથી. આ લોકના પદાર્થોમાં ક્યાંય એ નાશવંત પદાર્થ છે એમાં ક્યાંય મોહી જતા નથી. એને તો ભગવાનની જ લગ્ની લાગી હોય. ભગવાન સિવાય બીજું કાંઈ જોતું ન હોય. હે, આખો દિવસ ભગવાન ભગવાન કરતા હોય એવા જે ભગવાન સાધુ હોય ને. આવી ભક્તિ મહારાજ કે કરજો. ભગવાન સિવાય કંઈ રાખવું. અને આપણે ભગવાનના થઈને ફરશું તો ભગવાન આપણે દુઃખી થવા દે છે? કેમ લાગે? વિચાર કરો. ભગવાન આપણે દુઃખી થવા દે છે ખરા? ન થવા દે. ભગવાનને ખબર છે શું જોઈ છે એને. મારા ભક્તને શું જોઈ છે એ ભગવાનને ખબર છે. હે, એટલે જ આ બધી વ્યવસ્થા બધી ભગવાને કરી દીધી વેળા પૃથ્વી ઉપર આ બધી વ્યવસ્થા વેળા કરી દીધી. શું કામ ને? ભગવાનને ખબર છે કે આને બધું જોઈશે. હે, મકાન જોઈશે, ઝૂંપડું જોઈશે, ખાવા પીવાનું જોઈશે, પાણી જોઈશે. હે, ચશ્મા પહેરવા બે બાજુ નાક કાન જોઈશે. ભગવાને બધું સમજી વિચારીને કહ્યું. આપણે ખાલી શાકમાં મીઠું ન નાખ્યું તો કેટલી માથાકૂટ થઈ પડે. હે, કેટલી બધી માથાકૂટ થઈ પડે. એ તને ખબર નથી પડતી, રાંધતા આવડતું નથી, ગઈઢી થઈ ગઈ રાંધી કેટલા શબ્દો બોલે. વિચાર કરો, ખાલી એક મીઠું ન નાખ્યું એમાં, તો એ ભગવાનની મીઠાની વ્યવસ્થા જ ન કરી હોત તો શું થાય? હે, તો એ કેમ અવાજ આવે ખરો? મીઠા વગરનો મહિનો દેખાઈ ગયો છે, ખબર પડે કેવું ભાવે. એ ભગવાનને ખબર હતી મારા ભક્તોને શેની જરૂર છે. આ તો છે ને શેરડી વાંય એડીને મળે છે. સમજાઈ ગયું? આ શેરડી વાંય એડીને પાણી મળે છે. હા, ભગવાને કર્યું છે એના ભક્ત માટે, પણ અભક્ત છે એને પણ લાભ ભેગો મળે છે. બધી પ્રકારના સ્વાદ આપ્યા ભગવાને. વિચાર કરો. અને આપણે ભગવાનને શું આપી એ વિચાર કરો. શું આપી કાંઈ? આપણે ભગવાન પાસે માગીએ છીએ અમુકના, બે પૈસાવાળા થાય એવું કંઈ કરજો. હે, અમારે ઊંચી મેળીને બંગલા બધું થઈ જવું જોઈએ એવી કંઈ કૃપા કરજો. હે, આવું બધું માગી ભગવાન પાસે. હે, હવે એ નારાયણ મહિના લક્ષ્મીજી આવે ખરા ઘરમાં? આવે? નારાયણને રાખો તો લક્ષ્મીજી આવે? પણ નારાયણની કોઈ જરૂર નથી, લક્ષ્મીજી જોઈ છે. હવે ટકે? ભગવાને બધું આપ્યું છે, ભગવાનનું છે, બધું અહીંયા મૂકીને વહી જવાનું છે, કાંઈ ભેગું આવવાનું નથી. અને એ વાત બધાને ખબર છે, તોય મુકાતું નથી. હે, બધાને ખબર છે પણ તોય મુકાતું નથી.
સંતોષ નથી. જેને ભજન કર્યું ને ભગવાન ધામમાં ગયા, જેને ભજન નથી કર્યું એના એના કાંઈ સમાચાર છે ખરા? એ કે આવ્યા મારો હિસાબ બાકી એ હિસાબ પૂરો કરવા આવ્યો, કોઈને કીધું? પેલા ઢૂંઢતા ઢૂંઢતા આવે એ નથી કહેતા કે મારો ઓલો હિસાબ બાકી છે, હજી લાવ મારો હિસાબ, આટલા લાખ લેવાનો બાકી કે પિતૃસેન આવી. કંઈક આવ્યા ને કંઈક ગયા, એ કોઈને કાગળ પત્ર સમાચાર કાંઈ નથી. બધું મૂકીને વહી ગયા, બધું મૂકીને વહી ગયા. રાજા ભરતશ્રી બધું મૂકીને વહી ગયું. બાવતેર મારવાનો રાજા કહેવાતો, બધું મૂકીને વહી ગયું. ભગવાનની ખોજમાં સાચું મૂળ સમજાણું ભગવાનનું, એટલે ભગવાનની ખોજમાં એ નીકળી પડ્યું. આ મનુષ્ય અવતાર છે ને ભગવાનનું ભજન કરવા માટે, જ્યાં જ્યાં વેડફી નાખવા માટે નથી. મનુષ્ય અવતાર મળે ને ભગવાન ન મળે તો જીવન વ્યર્થ જાય. મનુષ્ય અવતાર મળે અને ભગવાન કે ભગવાનના સંત ન મળે તો જીવન વ્યર્થ જાય. ભગવાને આપણા ઉપર અઢળક કૃપા કરી આ વખતે મહારાજે, અને ભગવાનનો રાજીપો આ વખતે કંઈક અલગ જ હતો. જોવો તમે, ભગવાન એક એક લીલા યાદ કરો ત્યારે ખબર પડે. એક એક લીલા તમે યાદ કરો ને ત્યારે ખબર પડે કેવો રાજીપો હતો ભગવાનનો. આપણા ગુરુ મહારાજને ચરણ સેવા કરતા હતા ને, એટલે મહારાજે વાતમાંથી વાત લઈને મહારાજે એવું કીધું. શું કીધું ખબર છે? કે તું કડિયો ને હું કણબી. શું કીધું મહારાજે? તું કડિયો ને હું કણબી, તું કાંતિ ને હું કુંવરજી. શું કીધું? તું કાંતિ ને હું કુંવરજી. મહારાજ કી તું બ્રહ્મ ને હું પરબ્રહ્મ. શું કીધું? તું બ્રહ્મ ને હું પરબ્રહ્મ. આવા શબ્દો મહારાજ બોલ્યા હતા. એ આપણે બેન ઢીચણ અડે છે, આપણા બેના ઢીચણ અડે છે. એ કેવો રાજીપો હોય છે, વિચાર કરો. કેવો રાજીપો હોય છે ભગવાન. જેને જેને ભગવાન મળ્યા એની વાત જ કંઈક અલગ છે. એ જે ભગવાનનો સંતો છે એની વાત અલગ છે. એવા જે ભગવાનના સંત એ આપણને મળ્યા છે, પણ આપણે એનો મહિમા નથી. એનો મહિમા નથી. આપણે સ્વાર્થી ભક્તિ કરી અત્યાર સુધી. શું કર્યું? સ્વાર્થી ભક્તિ. તકલીફ હતી માથે, આમ હાથ મૂકી દઈએ એટલે સારું થઈ જાય. અત્યારે થાય જ છે ને. આપણે નથી આવતા ઘણા આમાં થોડા ભક્તો બધા આવે, તમે જુઓ ને, પોતાના સ્વાર્થે આવે. શું કામ આવે? સ્વાર્થે. નિસ્વાર્થે કોઈ નથી આવતું, પોતાના સ્વાર્થે આવે. એવી ભક્તિ આપણે કરી. જરૂર હતી ત્યાં સુધી ભગત આમ થાય છે, ભગત તેમ થાય છે, સારું કરી દઉં. અને સાધુનો સ્વભાવ છે ને દયાળુ હોય. સાધુનો સ્વભાવ છે ને દયાળુ હોય. કોઈને દુઃખી દેખી શકે, તાવ મંત્ર બોલ દો તરત સારું. મંત્ર બોલ દે તરત સારું.
કાં કહીશ આમ કરી નાખજો ને સારું. તો આવી બધી શક્તિ એનામાં આવી ક્યાંથી? ખાલી એક મંત્ર બોલવાથી સારું થઈ જાય એવી શક્તિ ક્યાંથી આવી? તો કે આ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની એ સામર્થ્ય છે, એને રાયનો રાજીપો છે અને સામર્થ્ય આપી છે ને એટલા માટે એમને થતું નથી, એમને કાંઈ થતું નથી. કેવા કેવા દાખલાઓ જોયા છે. એક ભગત આવ્યા હતા, એ કે ભગત હરસ બહુ થઈ ગયા છે. તો કે એમ? તો કે હા. તો કે છે ને કાળા તલને હાકર ખાઈ ગયો. કે શું કીધું? કાળા તલને હાકર. તલ ગરમ આવે ઠંડા આવે? હે, ગરમ આવે ને તો એને મટી ગયું. લ્યો, એ કોને આવડે? લ્યો, એને કીધું એમ કર્યું એટલે મટી ગયું. હવે એક ભગત આવ્યા એને શરદી થઈ ગઈ, તો કે કેળા ખાવ ગઈ, મટી ગઈ છે. હવે કેળા ખાય શરદી મટે કે વધે? હે, મટી ગઈ. પણ એ છે ને એના મુખની અંદર બોલનારા કોણ છે? ભગવાન છે. ભગવાનના સાધુ છે ને એના મુખની અંદર બોલનારા ભગવાન છે. એની અંદર રહીને ભગવાન તમામ ક્રિયાઓ કરતા હોય એવા ભગવાનના સંત હોય ને, એની અંદર રહીને ભગવાન તમામ ક્રિયાઓ કરતા હોય. એ આપણને ખબર હોતી નથી. આપણે તો મનુષ્યાકૃતિ છે ને એ દેખાય. શું મનુષ્યાકૃતિ દેખાય? રાજેશ ભગત પાસે જવા એટલે સારું થઈ ગઈ છે. હે, પણ રાજેશ ભગતની માલિક પર રહેલા ભગવાન સારું કરે છે એ દેખાતું નથી. હે, સારું કરવા કોણ છે? ભગવાન છે. પણ એ આપને સમજાતું નથી. આજ રાજેશ ભગત કાલ વહી છે તો બીજા ભગત કોઈક આવશે, એની અંદર રહીને ભગવાન કામ કરશે. નહીં કરે? ભગવાન છે એ તો ભગવાન છે. પણ આ મનુષ્યાકૃતિ છે ને એ નડે છે. મહારાજ કે હું એવા મારા સંત છે ને એની અંદર રહીને હું કામ કરું છું, તમામ સેવા અંગીકાર કરું છું એવા મારા એકાંતિક સંતની અંદર રહીને. પણ એની એવી ભક્તિ હોવી જોઈએ, ત્યારે એની પાત્રતા એવી હોવી જોઈએ, ત્યારે એની અંદર ભગવાન કામ કરે, ત્યારે એની અંદર ભગવાનનો વાસ થાય. એમને થતો નથી. ભગવાનનું પ્રત્યક્ષપણું સમજાતું નથી. હું ઘણી વખત કહું છું કે આપણે પૂજામાં મહારાજની પ્રત્યક્ષ હાજરી હોય છે. હે, હવે એ મહારાજજીની આપણે એક અગરબત્તીની આપણે આરતી ઉતારી અને એ અગરબત્તીની જે ભભૂતિ થાય, એ ભભૂતિનો એક ચાંદલો કરી દે તો ઓલું ભૂતળું હતડું હોય જાય. વિચાર કરો. હે, ખાલી એક ભગવાનની આરતી ઉતારી હોય અગરબત્તીની, અને એ અગરબત્તીની ભભૂતિ કોઈને દઈ એ ચાંદલું કરવાથી એ ભૂતળું એની પાસે આવે નહીં. તો એ ભગવાનની તાકાત કેટલી સમજો તમે? એ ભગવાનને તમે કેવા સમજો? પ્રત્યક્ષ નથી. હે, ખાલી મૂર્તિમાન સામે બેઠા છે. વિચાર કરો. ભગવાન પ્રત્યક્ષ છે પણ આપણે સમજાતા નથી.
હે ભગવાનની મૂર્તિ આપણે દેખાય, ભગવાન નથી દેખાતા. શું દેખાય છે? મૂર્તિ. એટલા માટે મારે કહેવું પડે સ્પેશિયલ કે અહીંયા ભગવાન બિરાજમાન છે. અમારે ઘણી વખત એવું થાય, ઘણા એવા આવી જાય ને લાંબી લાંબી વાતો કર્યા જ રાખે લાંબી વાતો, એનો કક્કો ગાયા રાખે. હે પછી અમારે એને કહેવું પડે, ભાઈ તમારું કામ થઈ ગયું હોય તો હવે બીજાને મારો આવવા દે. કેમ કે સામે ભગવાન બેઠા છે. કોણ બેઠું છે? સામે ભગવાન છે. તમે કહી દીધું, ભગવાન એકવાર સાંભળી લીધું, રસ્તો બતાવી દે છે અને કહીશું એમ કરશો તો સારું થઈ જાય છે. આવા ભગવાન અને ભગવાનના સંતનો મહિમા કંઈક સમજજો. આવા ભગવાન મળ્યા છે, ભગવાનના એવા સંતો મળ્યા છે. મહારાજ કે મારો સંત છે ને, મારો સંત એનામાં પણ એવી તાકાત છે. કેવી? તો કે એક જગ્યાએ બેઠો થકો અનેક જગ્યાએ દેખે છે. દિવ્ય દ્રષ્ટિ છે એનામાં. એક જગ્યાએ બેઠો થકો અનેક જગ્યાએ દેખે છે. ગમે એનામાં પ્રવેશ કરી શકે છે. એ ભગવાનનો જે સાચો ભગત છે, એને દિવ્ય દ્રષ્ટિ છે. ભગવાનનો જે સાચો સાધુ હોય ને, હા, એને દિવ્ય દ્રષ્ટિ હોય, ભગવાન આપેલી હોય, દિવ્ય કાન આપેલા હોય. એ તમે રાતે એકલા વાત કરતા હોય ને તો એ સાંભળી જાય. ભલે ને ગમે બેઠા હોય, ગમે બેઠા હોય તો એ અહીંયા બેઠા હોય ને એ જોઈ લે કે તમે શું કામ કરો છો, કેટલા કારા ધોરા કરો છો ને એ બધું જોઈ લે. એ ભગવાનના એકાંતિક ભક્ત છે, ભગવાનના એકાંતિક સંત પુરુષ છે, એનામાં આવી શક્તિ હોય. ભગવાનની સામર્થ્ય આપેલી છે એટલે એનામાં આવી શક્તિ હોય. એ ધારે કરી શકે, એનામાં એવી શક્તિ હોય. અને આપણને મળ્યા એવી તો આપણે જે મળ્યા ને એ તો છે ને ભગવાનના મળેલા મળ્યા છે. હું ઘણી વખત તમને કહેતો હોય કે તમને મળ્યું છે ને એવું કોઈને મળ્યું નથી. આપણને જે મળ્યું છે એવું કોઈને મળ્યું નથી. કેમ? તો કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન, ભગવાનના પ્રત્યક્ષ દર્શન, ભગવાનનું પ્રગટપણું અને ભગવાનને સ્થાપેલા એવા ભગવાનના સંત, સદગુરુ સંત, એ આપણને મળ્યા. કઈ વાતની ખોટ છે? એવા જે ભગવાનના સંત આપણને મળ્યા, જેના ઉપર ભગવાને રાજીપો વરસાવ્યો હોય, ભગવાનને નવરાવ્યા હોય, જમાડ્યા હોય, ભેટા હોય, બાદ ભરીને અનેક પ્રકારની સેવાઓ કરી હોય, એવા જે ભગવાનના સંત આપણને મળ્યા છે. અરે ભગવાનની વસ્તુ પ્રસાદીની એક આપણે હોય તો આપણે એને કેવી સાચવીને રાખીએ? જીવની જેમ સાચવીને રાખી કે નહીં? ભગવાનની પ્રસાદીની વસ્તુ છે, એનો કેટલો બધો મહિમા સમજતા હોય આપણે કે ભગવાનને અડેલી વસ્તુ છે. ભગવાનનો જેને સંગ થયો છે, જેને ભગવાન અડ્યા છે, કે એનો યોગ થયો છે ભગવાનનો, એવી પદાર્થની પણ આપણે કિંમત કરતા હોય. શું કામ નહીં? તો કે એને ભગવાનનો યોગ થયો છે ને એટલા માટે. પણ આ તો સાક્ષાત ભગવાનને મળેલા, ભગવાનને બાદ ભરીને બેઠેલા એવા જે ભગવાનના સાધુ છે, એનો મહિમા તમે કેટલો સમજો? એનો મહિમા તમે કેટલો સમજો? વિચાર કરો. ઓલી નિર્જીવ વસ્તુ હોય, એ નિર્જીવ વસ્તુ ખાલી માથે આમ મૂકી દઈને તોય આપણને સારું થઈ જતું હોય. તો આ ભગવાનના સાધુ માથે હાથ મૂકે સારું ન થઈ જાય? કેટલો મહિમા તમે સમજો? હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું ને, ઓલું ગિરિરાજ ગોર્ધનનું. કૃષ્ણ ભગવાન આવ્યા હતા, ખાલી આમ ટટલી આંગળી ઉપાડ્યો હતો પર્વત. તો આજે એ પર્વતને બધા પૂજા કરવા જાય, ચાંદલો કરવા જાય છે, પ્રદક્ષિણા કરે છે, આરતી ઉતારે છે.
આજે પૂજાય છે પર્વત, શું કામ ને? ભગવાનનો યોગ હતો, ભગવાન એને આમ ટચલી આંગળી અડ્યા હતા એ પર્વતને, હે. અને આપણે મળ્યા એ તો સાક્ષાત બધે અંગો અંગ બધા પવિત્ર છે, ભગવાન જેને અડ્યા છે એનો મહિમા તમે કેટલો સમજો? વિચાર કરો ને ત્યારે ખબર પડે. માટે આવા ભગવાન મળ્યા છે, આવા ભગવાનના સંતો મળ્યા છે, અને હજી આપણે ભજન નહીં કરી અને નહીં સમજણ રાખી, હે, તો દુઃખી થવાનો વારો છે, બીજું કાંઈ નથી. દુઃખી જ થવું પડશે. માટે આવા ભગવાનનો મહિમા કંઈક સમજજો, ભગવાનના સંતનો મહિમા સમજજો. અને આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આ મનુષ્ય અવતારમાં ભગવાનને સંત રાજી થાય ને એવી એની સેવા ભક્તિ કરી અને રાજીપો મેળવી અને અંતે ભગવાનના ધામમાં જવાય ને એવી લાયકાત મેળવી લેવી, તો કાંઈ વાંધો આવે નહીં. તો એ જીવનનું સાર્થકપણું આપણું છે. માટે ખૂબ ભજન ભક્તિ કરજો. ટાઈમ ઘણો થઈ ગયો છે, આપણે કથાને વિરામ આપીએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન.